નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ 2023-24ને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા ફરી વખત એક મહત્ત્વની અપડેટ આપવામાં આવેલી છે કે આખરે અત્યાર સુધીમાં મતલબ કે 2 દિવસની અંદર કુલ કેટલી અરજી આવેલી છે, કુલ કેટલા ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા, તેમાંથી કેટલા ફોર્મ કન્ફર્મ થયા, તેમની માહિતી સાથે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે। તદુપરાંત એક મહત્ત્વની અપડેટ પણ આપવામાં આવેલી છે। જો આ બંને અપડેટ જાણવા માગતા હોય તો ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। તેમાંથી સૌપ્રથમ મહત્ત્વની અપડેટ વિશે વાત કરીએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જણાવે છે કે અત્યાર સુધીમાં લગભગ કુલ 94,000 જેટલી અરજીઓ મળી ગઈ છે। જે આ મિત્રો, અત્યાર સુધીમાં કુલ 94,000 જેટલા ઉમેદવાર મિત્રોએ પોતાની ઓનલાઈન અરજી સબમિટ કરી દીધી છે અને 94,000માંથી 71,000 ઉમેદવાર મિત્રોએ પોતાની અરજી કન્ફર્મ પણ કરી દીધી છે, જે ફાઇનલ સબમિટ આવે તે આપી દીધું છે। આમ એક દિવસની વાત કરીએ તો લગભગ એક દિવસની સરેરાશ છે તે 35,000 જેટલી અરજીઓ થઈ ગઈ છે। જે આ મિત્રો, 2 દિવસની વાત કરીએ તો 2 દિવસની અંદર કુલ 94,000 જેટલી અરજી આવેલી છે, તેમાંથી 71,000 અરજી કન્ફર્મ થઈ ગઈ છે। જ્યારે ગઈકાલે અપડેટ આપી ત્યારે લગભગ 35,000 જેટલી અરજીઓ થઈ ગઈ હતી અને આજે 35,000 જેટલી અરજી, આવી રીતે 2 દિવસની લગભગ 71,000 જેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ અને આ મેસેજ છે તે 6 એપ્રિલ 2024 6:57 એટલે કે 7 વાગ્યા આજુબાજુનો સમય દર્શાવ્યો છે। હવે આ ઝડપે છેલ્લા દિવસે ભીડના કારણે ઘણા ઉમેદવાર મિત્રો છે તે અરજી કર્યા વિના રહી જશે। જેને આવું ન થાય, મતલબ કે અરજી કર્યા વિના ન રહી જાય, તે ઉતાવળ કરીને અરજી કરી લે। છેલ્લે વધારાના સર્વર નહીં મુકાય, તારીખ પણ નહીં વધે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો, ઘણા ઉમેદવાર મિત્રોને એવું હોય કે 30 તારીખ પછી અમુક ઉમેદવાર મિત્રોને ફોર્મ ભરવાના બાકી હશે તો તારીખમાં વધારો કરવામાં આવશે અથવા તો એકથી વધારે સર્વર મૂકવામાં આવશે, તો આપણે ત્યારે ફોર્મ ભરશું। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જણાવે છે કે એવું નહીં થાય, તારીખમાં વધારો કરવામાં નહીં આવે, જેથી કરીને દરેક ઉમેદવાર મિત્ર સમયસર છે તે અરજી કરી લે। તદુપરાંત આગળ જણાવે છે કે ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે એ હેતુથી તારીખ 8/4/2024 સવારે 11 વાગ્યાથી એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે, જેમાં મોબાઈલ નંબર નીચે મુજબ દર્શાવેલા છે, જે તમે અહીંયા જોઈ શકો છો। આ 3 મોબાઈલ નંબર ઉપર એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે। આ હેલ્પલાઇન નંબરની અંદર સવારે 11 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધી તમે હેલ્પલાઇન માટે ફોન કરી શકો છો। જે અમુક જાહેર રજાઓ હોય અથવા તો જે રજાના દિવસો હોય તેમને બાદ કરતાં 11 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધી તમે આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને માહિતી પણ મેળવી શકો છો। જે આ મિત્રો, આવી રીતે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।